નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે મેડિકલ પ્રવેશની દુનિયામાં ખાસ કરીને આવનારી નીટ યુજી 2025 પરીક્ષાની વાત કરવાના છીએ. જી નમસ્કાર. આપણી પાસે એનટીએનું લેટેસ્ટ બુલેટિન છે અને સાથે આસામ મેડિકલ કોલેજ જેવી સંસ્થાઓની અમુક વિગતો પણ છે. બિલકુલ. અને આપણો હેતુ એ જ છે કે નીટ યુજી 2025ની જે મુખ્ય બાબતો છે અરજી, પરીક્ષા, કાઉન્સેલિંગ અને ખાસ તો આસામના વિદ્યાર્થીઓ માટે શું અગત્યનું છે એ બધું જ સરળ રીતે સમજીએ. સરસ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો એ કહો કે આ નીટ યુજી પરીક્ષા કોણ લે છે અને શા માટે આટલી બધી મહત્વની ગણાય છે? જુઓ, 2019થી છે ને એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ પરીક્ષાનું આયોજન કરે છે. હા, એનટીએ. હા, અને મહત્વ એટલા માટે કે નેશનલ મેડિકલ કમિશન એક્ટ 2019 મુજબ હવે ભારતમાં એમબીબીએસ, બીડીએસ અને જે આયુષ કોર્સ છે બીએએમએસ, બીએસએમએસ, બીયુએમએસ, બીએચએમએસ, હા, એ બધામાં એડમિશન માટે આ એક જ કોમન રાષ્ટ્રીય પરીક્ષા છે. એટલે હવે તો એમ્સ અને જીપમર જેવી સંસ્થાઓમાં પણ આના દ્વારા જ પ્રવેશ મળે છે. અચ્છા, એટલે બધું એક જ પરીક્ષા હેઠળ આવી ગયું. સમજાયું. તો પછી 2025 માટે તારીખો શું છે? ક્યારે ધ્યાન રાખવાનું છે ઉમેદવારોએ? આ બહુ જ મહત્વનું છે. ઓનલાઈન ફોર્મ ભરવાનું 7 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે. ફેબ્રુઆરીમાં? હા, અને છેલ્લી તારીખ 7 માર્ચ 2025 છે, રાત્રે 11:50 સુધી. ફી ભરવા માટે પણ એ જ છેલ્લી તારીખ છે, 7 માર્ચ. અને પરીક્ષા? પરીક્ષાની તારીખ 4 મે 2025 રવિવાર છે, બપોરે 2 થી 5, પેન અને પેપર મોડમાં. ઓકે, અને એડમિટ કાર્ડ ક્યારે આવશે? એડમિટ કાર્ડ સામાન્ય રીતે પરીક્ષાના થોડા દિવસ પહેલા એટલે કે લગભગ 1 મે 2025 આસપાસ ડાઉનલોડ કરી શકાશે. બરાબર. હવે પરીક્ષાની પદ્ધતિ વિશે વાત કરીએ. શું એમાં કોઈ ફેરફાર છે? હા, અહીં એક મોટો ફેરફાર છે. પરીક્ષાની પેટર્ન હવે પાછી પ્રી કોવિડ સમય જેવી થઈ ગઈ છે. અચ્છા, એટલે શું? એટલે કે હવે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી, જેમાં બોટની અને ઝુઓલોજી બંને આવી ગયા, એમાંથી કુલ 180 જ પ્રશ્નો હશે, બધા ફરજિયાત. ઓહ, પહેલાની જેમ ઓપ્શનલ પ્રશ્નો નહીં હોય? ના, હવે કોઈ વધારાના વૈકલ્પિક પ્રશ્નો નહીં. સીધા 180 પ્રશ્નો, કુલ 720 માર્ક્સ. સાચા જવાબના +4 અને ખોટા જવાબના -1 માર્ક. એટલે નેગેટિવ માર્કિંગ છે. એટલે ચોકસાઈ બહુ જરૂરી બનશે. સમય કેટલો મળશે? સમય 3 કલાકનો જ રહેશે અને અભ્યાસક્રમ એનએમસીએ જે નક્કી કર્યો છે એ જ રહેશે. સારું. ભાષાની વાત કરીએ તો કઈ કઈ ભાષાઓમાં પરીક્ષા આપી શકાશે? ખાસ કરીને આસામના વિદ્યાર્થીઓ માટે શું છે? જુઓ, પરીક્ષા કુલ 13 ભાષાઓમાં છે. અંગ્રેજી, હિન્દી તો છે જ, સાથે અસામી, બંગાળી, ગુજરાતી જેવી 11 પ્રાદેશિક ભાષાઓ પણ છે. 13 ભાષાઓ? હા, એટલે ઉમેદવારે ફોર્મ ભરતી વખતે જ પોતાની ભાષા બરાબર ધ્યાનથી પસંદ કરવાની રહેશે, કારણ કે પછી એ બદલી નહીં શકાય. અને જો કોઈ આસામી ભાષા પસંદ કરે તો? તો જે ઉમેદવાર આસામી ભાષા પસંદ કરશે અને જેમનું પરીક્ષા કેન્દ્ર આસામમાં હશે, તેમને અંગ્રેજી અને આસામી એમ બંને ભાષામાં પ્રશ્નપત્ર મળશે. અચ્છા, દ્વિભાષી. હા, પણ એ યાદ રાખવું કે જો અનુવાદમાં કોઈ કન્ફ્યુઝન હોય તો અંગ્રેજી વર્ઝન જ ફાઇનલ ગણાશે. સમજાયું. અને આસામમાં કયા શહેરોમાં સેન્ટર હશે? અત્યાર સુધીની માહિતી મુજબ આસામમાં ડિબ્રુગઢ, ગુવાહાટી, સિલચર અને તેજપુરમાં પરીક્ષા કેન્દ્રો રહેશે. ઓકે. ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે પોતાના રહેઠાણના રાજ્યમાંથી 3 શહેરોની પસંદગી કરવાની હોય છે. ઠીક છે. હવે આવીએ પાત્રતા પર. કોણ કોણ આ પરીક્ષા આપી શકે છે? ઉંમર, ભણતર, એ બધું શું છે? મૂળભૂત રીતે ઉમેદવાર ભારતીય નાગરિક હોય કે એનઆરઆઈ, ઓસીઆઈ, પીઆઈઓ કે પછી વિદેશી નાગરિક પણ હોઈ શકે, નિયમોને આધીન. ઉંમરની વાત કરીએ તો 31 ડિસેમ્બર 2025ના રોજ 17 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. અને ઉપલી વય મર્યાદા? એ નથી. કોઈ અપર એજ લિમિટ નથી. ઓ, એ સારું કહેવાય. હા, ભણતરની વાત કરીએ તો 10+2 અથવા એના સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. વિષયોમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, બાયોટેકનોલોજી અને અંગ્રેજી હોવું ફરજિયાત છે. અને માર્ક્સ કેટલા જોઈએ? પીસીબી એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કે બાયોટેકનોલોજીમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ જોઈએ જનરલ કેટેગરી માટે.
અનામત વર્ગો માટે 40% છે. હમ હવે ધારો કે પરિણામ આવી ગયું, રેન્ક પણ આવી ગયો, પછી શું કાઉન્સેલિંગની પ્રક્રિયા કેવી રીતે થાય છે? ખાસ કરીને આસામના વિદ્યાર્થીઓ માટે શું વ્યવસ્થા છે? હા, આ બહુ મહત્વનો તબક્કો છે. પરિણામ અને ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા પછી કાઉન્સેલિંગ શરૂ થાય છે. એના બે મુખ્ય ભાગ છે. કયા બે ભાગ? એક છે ઓલ ઇન્ડિયા કોટા AIQ ની 15% બેઠકો અને બધી કેન્દ્રીય સંસ્થાઓ જેમ કે એમ્સ, જીપમર, દિલ્હી યુનિવર્સિટી, BHU, AMU, ESIC વગેરે. આ બધાનું કાઉન્સેલિંગ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી એટલે કે MCC કરે છે, જે કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. ઓકે, એ કેન્દ્ર લેવલ પર થયું. હા, અને બાકીની જે 85% રાજ્ય કોટાની બેઠકો છે એનું કાઉન્સેલિંગ જે તે રાજ્યની પોતાની ઓથોરિટી કરે છે. એટલે આસામ માટે? આસામ માટે આ કામ ડિરેક્ટરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન DME આસામ કરે છે. એમની વેબસાઇટ છે www.dmeasam.gov.in, જ્યાં બધી માહિતી મળે છે. અને અનામત નીતિ કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે જ લાગુ પડે છે. SC માટે 15%, ST માટે 7.5%, OBC NCL માટે 27%, EWS માટે 10% અને PWD એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે 5% હોરિઝોન્ટલ અનામત હોય છે. અને પેલું આયુષ કોર્સનું કાઉન્સેલિંગ BAMS, BHMS વગેરે? હા, એમના માટે ઓલ ઇન્ડિયા કોટાનું કાઉન્સેલિંગ AACC દ્વારા થાય છે. બરાબર છે. આસામની વાત કરીએ તો જેમ કે આસામ મેડિકલ કોલેજ છે, ત્યાં કયા કયા કોર્સ ઉપલબ્ધ હોય છે? આસામ મેડિકલ કોલેજ ઘણી જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. ત્યાં MBBS તો છે જ, પણ સાથે ઘણા બધા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્પેશિયાલિટી કોર્સ પણ છે. આ ઉપરાંત ફાર્મસી, નર્સિંગ, ડેન્ટિસ્ટ્રી, ફિઝિયોથેરાપી જેવા બીજા કોર્સ પણ ચાલે છે. અને એની સાથે જોડાયેલી મોટી હોસ્પિટલ પણ છે, જ્યાં બધી સારવાર ઉપલબ્ધ છે. સરસ. હવે આયુષ કોર્સ પર પાછા ફરીએ. BMS, BSMS, BUMS, BHMS માં પ્રવેશ માટે નીટ સિવાય બીજી કોઈ ખાસ લાયકાત જોઈએ? હા, અમુક કોર્સ માટે છે. જેમ કે BUMS એટલે કે યુનાની મેડિસિન માટે ઉમેદવારે 10મા ધોરણમાં ઉર્દુ, અરબી કે પર્શિયન ભણેલું હોવું જોઈએ. ઓહ. અથવા તો પછી એડમિશન વખતે લેવાતી ઉર્દુની પરીક્ષા પાસ કરવી પડે. અને BSMS માટે? BSMS એટલે કે સિદ્ધા મેડિસિન માટે ઉમેદવારે 10મા કે 12મામાં તમિળ વિષય ભણેલો હોવો જોઈએ. જો ન ભણ્યા હોય તો પહેલા પ્રોફેશનલ કોર્સ દરમિયાન તમિળ શીખવું પડે છે. અચ્છા, ભાષાનું મહત્વ છે અમુક કોર્સમાં? જી બિલકુલ. બાકી માર્ક્સ અને ઉંમરની લાયકાત MBBS, BDS જેવી જ છે. ખૂબ જ સરસ અને વિગતવાર માહિતી આપી. તો આ હતી નીટ UG 2025 અને ખાસ તો આસામના સંદર્ભમાં મેડિકલ પ્રવેશ પ્રક્રિયાની ઝલક. એ સ્પષ્ટ છે કે અરજીથી લઈને કાઉન્સેલિંગ સુધી દરેક સ્ટેપ બહુ ધ્યાનથી કરવું પડે એમ છે. ચોક્કસપણે. મારી ઉમેદવારોને એ જ સલાહ છે કે NTA, MCC, ASCC અને ખાસ કરીને પોતાના રાજ્યની જે ઓથોરિટી છે, જેમ કે આસામ માટે DME આસામ, એમની વેબસાઇટ નિયમિત રીતે ચેક કરતા રહે. બધી સૂચનાઓ અને ડેડલાઇનનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. સાચી વાત છે. આ બધી માહિતી પછી એક વિચાર એ પણ આવે કે ખાલી પરીક્ષા પાસ કરીને રેન્ક મેળવવો એ એક ભાગ છે, પણ કઈ કોલેજ પસંદ કરવી, કયા રાજ્યમાં જવું, એ બધું લાંબા ગાળાનું પ્લાનિંગ માંગી લે છે. ખરું ને? આ મુદ્દા પર વિચારવા જેવું છે. ફરી મળીશું. જી ચોક્કસ.